અંદર માતાનો મહિમા ગાવામાં આવ્યો છે, જેમાં આપણા બોટાદના કવિ બોટાદ દ્વારા જનનીની જોડ સખી નહીં જડે રે લોલની રચના કરી સમગ્ર માનવ હૃદયમાં માની ઊંડી છબી કંડારી દીધેલ છે। ત્યારે હવે આ સમયમાં માતા પિતા તેમજ ગુરુનો આદર જેવા સંસ્કારો ઓછા થઈ રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં માતા પિતા તેમજ ગુરુમાં આદર કરવાના ઉમદા હેતુ સાથે બોટાદમાં તુરખા રોડ પર આવેલ શાંતિપુરની સ્કૂલના બાળકો દ્વારા પોતાની માતાને શાળામાં બોલાવી વિશિષ્ટ પ્રકારે કુમકુમ તિલક તેમજ હાર પહેરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ માતાની આરતી પણ ઉતારવામાં આવી હતી। શાળાના આ પ્રયાસમાં સ્ટાફ તેમજ સંસ્થાના સંચાલકોએ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી। વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા આ માતૃવંદના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। રીટા મારું બાળક શાંતિપુરની વિદ્યાનિકેતનમાં ભણે છે। અહીંયા આજે વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે માતૃવંદના દિવસ, જેમાં તમારા બાળકો દ્વારા તમારી પૂજા કરવામાં આવે છે, શું કહેશો? શાંતિપુરની વિદ્યાનિકેતન એક બહુ સરસ સ્કૂલ છે। મને ગર્વ છે મારી છોકરીઓ અહીંયા ભણે છે, તે બહુ જ ભણવામાં હોશિયાર છે। હજી સુધી ક્યાંય આવો કાર્યક્રમ યોજાયો નથી અને આપણે શાંતિપુરની સ્કૂલમાં આવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તેથી મને ગર્વ છે। શું નામ તારું બેટા? ઉર્વિશા ક્યાં ભણે છે? શાંતિપુરની શાળામાં। આજે અહીંયા શું કાર્યક્રમ હતો? આજે માતૃવંદના કાર્યક્રમ હતો। અહીંયા તમે આજે શું કર્યું માતૃવંદના કાર્યક્રમમાં? માતાની પૂજા કરી। કેવું લાગ્યું આજે પૂજા કરીને? સરસ લાગ્યું। ઝાંઝુકિયા એલી ભૂપતભાઈ, કઈ સ્કૂલમાં ભણે છે? શાંતિપુરની વિદ્યાનિકેતન। આજે શું કાર્યક્રમ હતો? માતૃવંદના કાર્યક્રમ હતો। તમે શું કર્યું આજે? માતા પિતાની પૂજા કરી। કેવું લાગ્યું પૂજા કરીને આજે? સરસ લાગ્યું। ઓકે। મારું નામ જીનલ છે।
હું બીજા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ સાંદીપની વિદ્યાનિકેતન છે. આજે માતૃવંદન કાર્યક્રમ હતો. અમે બધાએ અનુસાર માતા પિતાની પૂજા કરી. આપનો પરિચય. મારું નામ હરેશભાઈ તાતલ છે અને ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ સાંદીપની વિદ્યાલયમાં સંચાલક તરીકેની ફરજ બજાવું છું. હરેશભાઈ, આજે વિશિષ્ટ પ્રકારનું માતૃવંદના દિવસનું આયોજન કરવાનું હતું. શું છે વિગત? અમે આમ તો વિદ્યાભારતી ભારતની અંદર ચાલતી આ સંસ્થાની જોડાયેલા દરેક સંસ્થાઓમાં એક માતૃવંદનાનો કાર્યક્રમ કરવામાં આવે છે. આજે જ્યારે શિક્ષણ એ માત્ર એક વ્યવસાય બન્યું છે ત્યારે અમારો ભારતીય સંસ્કૃત સેવા ટ્રસ્ટ સાંદીપની વિદ્યાલયનું એક એવી ઓળખ રહી છે કે માતા અને પિતાને બાળક ભૂલે નહીં અને એમના ઋણ અદા કરવા માટેનો આજે માતૃવંદના કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતાનું પૂજન કર્યું અને પ્રતિજ્ઞાબદ્ધ થયા કે દરેક પોતાની માતા પિતા અને ઘરના વડીલોને પગે લાગી અને પછી જ શાળાએ આવે એવું એક પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.